નવસારી એલસીબી પોલીસને મળી મોટી સફળતા. નવસારી એલસીબી પોલીસને મોટી સફળતા મળી છે. વર્ષ 1998માં મિત્રની હત્યા કરી ફરાર થયેલા હત્યારો આરોપી 27 વર્ષે ઝડપાયો છે. નવસારી એલસીબી પોલીસે આરોપી સાધુના વેશમાં ફરી હત્યારો પ્રવીણ સાધુને પાટણથી ઝડપી પાડ્યો છે. આરોપી પ્રવીણે ગણદેવી વિસ્તારમાં મિત્રને કુહાડીના ઘા મારી હત્યા કરી હતી. 1998ની સાલમાં ગણદેવી પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડી પાડ્યો હતો. હત્યાના ગુનામાં જેલની હવા ખાધેલો આરોપી પ્રવીણ વચગાળાના જામીન મેળવી ફરાર થયો હતો. પોલીસે 1996માં લગ્ન વિડીયોમાંથી ફોટો મેળવી શરૂ કરી હતી શોધખોળ. હત્યારો આરોપી પ્રવીણ મહીસાગર જિલ્લાના મંદિરમાં સાધુના વેશમાં રહેતો હોવાની માહિતી મળતા પોલીસે શોધખોળ શરૂ કરી હતી. પોલીસે સાધુના વેશમાં આરોપી પ્રવીણ ઉર્ફે પ્રપોદ ચેતનદાસ સાધુને પાટણ જિલ્લામાં આવેલ મહાદેવ મંદિરથી ઝડપી પાડ્યો હતો. અહેવાલ ન્યૂઝ સુનિલ બારડિયા, નવસારી. નવસારી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સન 1998થી પરોલ ઉપર ભાગેલો મર્ડરનો આરોપી પ્રવીણ ઉર્ફે પ્રભુદાસ ચેતનદાસ સાધુની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી 1998ની અંદર જ્યુડિશિયલ કસ્ટડી પરથી વચગાળાના જામીન ઉપર રહ્યા થયો હતો. એના પછીથી એ વચગાળાના જામીન ઉપરથી એને જમ્પ કરી નાખીને એ નાસી ગયો હતો. પોલીસ એની શોધખોળ દરમિયાન એવી રીતેની હકીકત પ્રાપ્ત થઈ કે આ માણસના ફોટોગ્રાફ લેવા માટે લોકલી 96ની અંદર એમના દ્વારા એક લગ્ન અટેન્ડ કર્યા હતા. તે લગ્નના VCR મંગાવીને સર્વપ્રથમ આ આરોપીનો ફોટોગ્રાફ કલેક્ટ કરવામાં આવ્યો અને પછી હ્યુમન સોર્સિસથી એ જાણકારી મળી કે ઉત્તર ગુજરાતની અંદર આ બાવા બનીને આરોપી રહે છે. તો 7મા મહિના 2024થી પોલીસ આ આરોપીની શોધખોળની અંદર હતી અને ગયા અઠવાડિયામાં માહિતી મળતા પોલીસની એક ટીમ, ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ દ્વારા સાધુ બનીને પાટણ જિલ્લાના વિવિધ મંદિરોની જાંચ પડતાલ કરવામાં આવતી હતી. તે દરમિયાન આ આરોપી મળી આવતા એની ટીમ દ્વારા ધરપકડ કરી છે. 27 વર્ષ પછી આ મર્ડરનો આરોપી ફરીથી કાનૂનની ગિરફ્તમાં લાવવાની અંદર નવસારી ક્રાઇમ બ્રાન્ચ સક્ષમ થઈ.